જાણીતી ગાયિકા કિંજલ રબારીના લગ્નનો વિવાદ ભારે ગરમાયો છે, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાયું. કિંજલ પોતાના ઘરે પરત ફરી અને અશોક ચૌધરી સાથે લગ્ન ન કર્યાનું કહી રહી છે. ત્યારે કેવી રીતે આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ સમેટાયો, આવો જોઈએ. કિંજલ રબારીનો યુ ટર્ન. હું રાહ ભટકી ગઈ હતી. આ શબ્દો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં રહેલી ગાયિકા કિંજલ રબારીના છે, જેણે અંતે વિવાદો વચ્ચે પોતાના ઘરે પરત ફરીને આંતરજ્ઞાતીય લગ્નના આખા વિવાદ પર પાણી ઢોળી દીધું છે. આરતી સાંગાણી પછી કિંજલ રબારીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી લીધા, જેના પછી તેણે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. કિંજલે અશોક ચૌધરી સાથે લગ્ન કરી લીધા છે, જો કે આ લગ્ન માટે પરિવાર રાજી ન થયો હોવાની વાત પણ કરી. વિડીયોમાં તેણે પોતાના અને પતિ માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. પરિવાર અને સમાજમાંથી મારી નાખવાની ધમકી મળ્યાની વાત કરી. સમાજના આગેવાનોએ પણ જમીનમાં દાટી દેવાની ગર્ભિત ધમકીઓ આપી. બંને સમાજના વડીલોની મીટિંગો થઈ અને અંતે ઘીના ઠામમાં ઘી ઢળી ગયું. આવો કિંજલના એ ત્રણેય વિડીયો સાંભળીએ, જેમાં તેણે અલગ અલગ વાતો કરી. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે, એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અશોક ચૌધરી સાથેના લગ્નના દાવા પરથી કિંજલ કેમ ફરી ગઈ, તેનો જવાબ તો તે જ જણાવી શકે. પરંતુ આ વિવાદ પછી છેલ્લા 3 દિવસથી રબારી અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે મીટિંગો થઈ અને બંને સમાજ વચ્ચેની મધ્યસ્થી પછી 14 માર્ચે મોડી રાત્રે કિંજલ તેના પરિવાર પાસે પરત ફરી. હવે પરત ફરવાનું કારણ કોઈ ધમકી છે કે કંઈ બીજું, તે તો કિંજલ જ જણાવી શકે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.